સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણીના અંતર્ગત ઋતુકાર સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર GMERS મેડિકલ કોલેજ ખાતે આજે સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી અંતર્ગત ઋતુકાર સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મેનાર્કી પ્રથમવાર રજસ્વલા થયેલ દીકરીઓના કુમકુમ તિલક અને અક્ષતથી સન્માન કરાયું હતું। ત્યારબાદ દોલતાબાદની કિશોરીઓ દ્વારા માસિક સ્વાસ્થ્ય અંતર્ગત નાટક, ઓનલાઈન ક્વિઝ, સ્વાસ્થ્ય ચેમ્પિયન, ટંગ ટ્વિસ્ટર જેમાં અટપટા વાક્યોની રમત જેવી વિવિધ રમત યોજાઈ હતી। તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ હરીફાઈના વિજેતાઓને ઇનામ જેવા રસપ્રદ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। જોકે દીકરીઓના શારીરિક અને માનસિક પરિવર્તનના મહત્વપૂર્ણ તબક્કાને સન્માન આપવા માટે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉક્ટર પ્રવીણ ડામોર, તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર રાજેશ પટેલ સહિત અધિકારી, DSP કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પ્રાથમિક શાળાની શિક્ષિકાઓ, નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ અને પીયર એજ્યુકેટર ઉપસ્થિત રહ્યા હતા। રાવલ, ZSTV, હિંમતનગર। જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા દ્વારા આજે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી છે, જે અંતર્ગત છેલ્લા એક માસથી આ કાર્યક્રમો શરૂ હતા અને આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના અન્ય વિભાગોને પણ સાંકળવામાં આવ્યા હતા, જેવા કે ICDS છે, શાળા છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, સખી મંડળ છે। આ તમામ વિભાગો સાથે સંકલન કરી રંગોળી જેવા કાર્યક્રમ, ક્વિઝ જેવા કાર્યક્રમ, સ્પર્ધા, પેઇન્ટિંગ એ બધા કાર્યક્રમો ઉજવવામાં આવ્યા છે અને આજે જિલ્લા કક્ષાએ એટલે હિંમતનગર ખાતે આ પ્રોગ્રામનો એક મોટો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેમાં ઋતુ સંસ્કારમાં આવતી હોય એવી બાળાઓને બોલાવવામાં આવી છે, એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે। બાળાઓ સાથે ક્વિઝ રમાડવામાં આવી છે અને ક્વિઝમાં એવા પ્રશ્નો લેવામાં આવે છે કે જેમાં માસિક દરમિયાન એમને શું ધ્યાન રાખવું જોઈએ, માસિક સ્વચ્છતા શું છે અને એમાં ગેરમાન્યતાઓ શું છે એ નિવારી શકાય